ગુજરાત વિધાનસભા ખાતે ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ તાલીમ શિબિરમાં બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કુલ 260થી વધુ સરપંચોએ ભાગ લીધો હતો. સરપંચોની સંસદીય લોકતંત્રમાં પંચાયતની ભૂમિકા, જી રામજી ગ્રામ વિકાસ યોજના અંતર્ગત વિકાસ કામોની પ્રક્રિયા, પંચાયતના હિસાબી નિયમો તેમજ ગ્રામસભા અને પંચાયત સભામાં સરપંચની ભૂમિકા, અધિકારો અને ફરજો અંગે માહિતી આપવામાં આવી હતી. વિવિધ વિષયો પર નિષ્ણાંત તજજ્ઞોએ વ્યાખ્યાન આપીને સરપંચોને માર્ગદર્શન આપ્યું હતું. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે પંચાયતના અધિકાર, ફરજો અને જવાબદારીઓ અંગે સરપંચોને માહિતગાર કરવા માટે આ શિબિર મહત્વપૂર્ણ છે. અમેરિકાએ ભારત પર લગાવવામાં આવેલી 25% રેસિપ્રોકલ ટેરિફને 7% ઘટાડીને 18% કરી દીધી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે સોશિયલ મીડિયા ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી. ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદી રશિયન તેલ ખરીદવાનું બંધ કરીને અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદવા સંમત થયા છે. સાથે જ ટ્રમ્પે એમ પણ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર સહમતિ બની ગઈ છે. આ પછી પીએમ મોદીએ પોસ્ટ કરીને કહ્યું, એ જાણીને ખુશી થઈ કે હવે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટીને 18% થઈ જશે. જોકે તેમની પોસ્ટમાં ટ્રેડ ડીલ અંગે કોઈ જાણકારી નથી. ટ્રમ્પે પોસ્ટ કરીને લખ્યું કે આજે સવારે તેમની ભારતના વડાપ્રધાન મોદી સાથે વાતચીત થઈ. બંને નેતાઓ વચ્ચે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. તેમાં વેપાર અને રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાનો વિષય પણ સામેલ હતો. મોદી આ વાત પર સંમત થયા કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ઓછું કરશે અને અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદશે. દેહરાદૂનમાં હિમાચલ પ્રદેશની એચઆરટીસી બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 4 મુસાફરના મોત થયા, જ્યારે 35થી વધુ લોકો ઘાયલ છે, જેમાંથી 5ની હાલત ગંભીર છે. મૃતકોમાં 2 મહિલાઓ અને 1 પુરુષનો સમાવેશ થાય છે. એસડીઆરએફે મૃતદેહોને બહાર કાઢ્યા છે. અકસ્માત ત્યુની વિસ્તારમાં થયો હતો. સવારે 10 વાગ્યે હિમાચલ પ્રદેશના નેરવા ચોપાલથી પાવટા સાહિબ જઈ રહેલી એચઆરટીસી બસની હરિપુર ક્વાનુ મિનસ માર્ગ પર ક્વાનુ પાસે બેકાબૂ થઈને ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માત થતાં જ ઘટના સ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને બચાવ દળ તરત જ દોડી આવ્યું હતું. ઘાયલોને બચાવીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવવામાં આવેલા આવાસોમાં મૂળ લાભાર્થીને બદલે ભાડુઆતો રહેતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ટીમ દ્વારા 120 આવાસોમાં આકસ્મિક સર્વેમાં હાથ ધરવામાં આવતા 34 મકાનો ભાડુઆત હોવાનું સામે આવતા સાંજ સુધીમાં મકાનો ખાલી કરવાની નોટિસો પાઠવવામાં આવશે. કુલ 120 આવાસોમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 49 મકાનોમાં જ મૂળ માલિકો રહેતા માલુમ પડ્યા હતા, જ્યારે 37 મકાનો તપાસ દરમિયાન બંધ હાલતમાં મળ્યા હતા, તેમજ 34 મકાનોમાં ગેરકાયદેસર રીતે ભાડુઆતો રહેતા હોવાનું ખુલવા પામ્યું હતું, જેની સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. 34 ભાડુઆતો સામે તંત્ર દ્વારા આ ગેરરીતિ બદલ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ગોલ્ડ અને સિલ્વર માર્કેટમાં સતત 3 દિવસના ઘટાડા પછી આજે 3 ફેબ્રુઆરીએ તેજી જોવા મળી રહી છે. વાયદા બજારમાં ચાંદીના ભાવમાં આશરે 17,000 રૂપિયાનો વધારો થયો. 1 કિલો ચાંદીનો ભાવ 2,53,000 રૂપિયા પર પહોંચી ગયો છે. આ પહેલા 3 દિવસમાં ચાંદીની કિંમત 1,60,000 ઘટી ગઈ છે. સોનામાં પણ આશરે 5,000 રૂપિયાની તેજી છે. 10 ગ્રામ સોનું 1,45,000 રૂપિયા પર આવી ગયું છે. છેલ્લા 3 કારોબારી દિવસમાં તેની કિંમત 26,000 ઘટી હતી. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર આજે વાયદા બજારમાં ચાંદી 2,55,372 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે, જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,50,708 રૂપિયા છે. છેલ્લા 3 દિવસમાં નફા વસૂલીના કારણે સોના ચાંદીની કિંમતમાં ઘટાડો થયો હતો. સેબી રજિસ્ટર્ડ કોમોડિટી એક્સપર્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું કે શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જે કોપર પછી હવે સોના ચાંદી પર પણ માર્જિન મની વધારી દીધી છે. રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આવેલ યસ બેંકમાં સોમવારે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક સ્થળ પર 3 ફાયર ફાઈટરની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. અધિકારીઓની તપાસમાં બેંકમાં રહેલું તમામ ફર્નિચર, 12 જેટલા કમ્પ્યુટર અને પ્રિન્ટર બળીને ખાખ થઈ જતા લાખોનું નુકસાન થયું છે. જોકે કેશની તિજોરી સ્ટીલની હોવાથી સદનસીબે તેમાં કોઈ નુકસાન થયું નથી, તેમજ આ બ્રાન્ચમાં લોકર પણ નહીં હોવાથી મોટી નુકસાની ટળી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ અને ફાયરની ટીમો દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરી છે.
વડોદરા શહેરના ગોત્ર વિસ્તારમાં 3 મિત્રો દ્વારા દારૂની મહેફિલ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો અને ગોત્રી પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન વિડીયોમાં દેખાતા 3 શખ્સની ઓળખ થઈ હતી અને ત્રણેયની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં કાન પકડીને માફી માંગી અને ફરી આવું ન કરવા જણાવ્યું હતું. વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દારૂની મહેફિલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડીયોમાં 3 લોકો વિદેશી દારૂની બોટલો સાથે એક રૂમમાં પાર્ટી કરતા હતા અને બોલિવૂડ સોંગ પર ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા. ગુજરાતમાં કડક દારૂબંધી કાયદો અમલમાં હોવા છતાં આવી બેફામ નશાખોરીના દ્રશ્યો જોવા મળ્યા હતા. પત્નીએ માત્ર 20,000 માટે પતિનું ગળું દબાવ્યાની ઘટના સામે આવી છે. અમે બંને સાથે ભણતા હતા ત્યારે એકબીજાના પ્રેમમાં પડ્યા અને સાથે જીવવા મરવાના સોગંદ ખાધા. ત્યારબાદ પરિવારજનોની સંમતિથી 9 વર્ષ સુધી ચાલેલા પ્રેમ સંબંધ પછી લગ્ન કર્યા. જીતેન્દ્રએ મારા ખાતામાંથી 20,000 રૂપિયા કાઢી લીધા અને જુગારમાં હારી ગયો. મેં જ્યારે પૈસા માંગ્યા ત્યારે પતિએ ઝઘડો શરૂ કરી દીધો. એ માટે મેં મારા માતા પિતા અને ભાઈને બોલાવ્યા. મેં ગળું દબાવ્યું જ્યારે માતા પિતા અને ભાઈએ હાથ પગ પકડ્યા હતા. આ કબૂલાત છે આખી જિંદગી સાથે રહેવાનું વચન આપનારી બરેલીની રહેવાસી હત્યારી પત્ની જ્યોતિની. તેણે 26 જાન્યુઆરીએ પતિની હત્યા કરી દીધી. પોલીસે આ કેસમાં આરોપી પત્ની જ્યોતિ, સસરા કાલીચરણ અને સાસુ ચમેલીની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા છે. બરેલીના ઇજ્જતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી જ્યોતિએ પોતાના માતા પિતા અને ભાઈ સાથે મળીને પતિની હત્યા કરી હતી. રીલ્સ બનાવવાનું ગાંડ પણ યુવાનોને ક્યાં લઈ જશે તે કહેવું મુશ્કેલ બન્યું છે. સુરતના સચિન રેલવે સ્ટેશન નજીક સતત ધમધમતા રેલવે ટ્રેક પર એક યુવતીની ફિલ્મી ગીત પર રીલ્સ બનાવતા ચકચાર મચી છે. જીવના જોખમમાં બનાવાયેલી આ રીલ મામલે હવે રેલવે વિભાગ દ્વારા તપાસ શરૂ કરી છે. રાજકોટમાં ગઈકાલે સેલ્ફી લેવાના ચક્કરમાં વંદે ભારત ટ્રેનર ફેટે 3 લોકો આવી જતા 2 લોકોના મોત થયા હતા. વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક યુવતી સચિન વિસ્તારના રેલવે ટ્રેકની વચ્ચોવચ્ચ કોઈપણ જાતના ડર વગર ચાલી રહી છે અને પોઝ આપી રહી છે. આ એવો ટ્રેક છે જ્યાંથી દિવસ રાત તેજ ગતિએ એક્સપ્રેસ ટ્રેનો પ્રસાર થાય છે. જો શૂટિંગ દરમિયાન અચાનક ટ્રેન આવી ગઈ હોય તો યુવતીને જીવ બચાવવાનો પણ મોકો ન મળે. માત્ર થોડી સેકન્ડની પ્રસિદ્ધિ માટે યુવતીએ પોતાનો અમૂલ્ય જીવ દાવ પર લગાવી દીધો હતો. આમ તો આ વિડીયો સચિન વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ હાલ રેલવે વિભાગે તપાસ શરૂ કરી છે. વડોદરા જિલ્લાના પાદરા પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં એક નાવડી પલટી જતા અફરાતફરી મચી હતી. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ લોકો નદી પાર કરવા માટે નાવડીનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આજે એક નાવડી પલટી ગઈ હતી. સદનસીબે કિનારા નજીક અકસ્માત થયો હોય તમામ લોકોને ઉગારી લેવાયા હતા. આ ઘટનાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. નદીનો પ્રવાહ ખૂબ તીવ્ર હોવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આ બનાવ દર્શાવે છે કે બ્રિજ તૂટ્યા બાદની સ્થિતિમાં લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર થયા છે. પ્રાઇવેટ નાવડીઓનો ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે. લોકોને રોજિંદા જીવન માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.